નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. ભરૂચના ઐતિહાસિક રતન તળાવમાં ફરી એકવાર અસંખ્ય માછલીના મોત નિપજતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો. ભરૂચ સબજેલમાંથી 4 મોબાઈલ મળી આવતા ખળભળાટ. બેરેકમાં બાથરૂમની દિવાલ પર સંતાડ્યા હતા ફોન. ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની આવનારી ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા તારીખોની જાહેરાત બાદ 6 એપ્રિલથી ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા સત્તાવાર રીતે શરૂ થઈ. ભરૂચના ઐતિહાસિક રતન તળાવમાં ફરી એકવાર અસંખ્ય માછલીના મોત નિપજતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો. ભરૂચ શહેરમાં ઐતિહાસિક રતન તળાવમાં ફરી એકવાર મોટી સંખ્યામાં માછલીઓના મોત નિપજતા ચિંતાનો માહોલ સર્જાયો છે. તાજેતરમાં તળાવના વિકાસ માટે અંદાજે ₹7 કરોડના ખર્ચે ચાલી રહેલ ડેવલપમેન્ટની કામગીરી વચ્ચે જ આ ઘટના બનતા અનેક સવાલો ઊભા થયા છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર તળાવમાંથી અસહ્ય દુર્ગંધ ફેલાઈ રહી છે, જેના કારણે આસપાસના વિસ્તારોમાં રહેતા નાગરિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. દુર્ગંધ અને પ્રદૂષણને કારણે આરોગ્ય સંબંધિત ચિંતાઓ પણ વધતી જોવા મળી રહી છે. આ મામલે સ્થાનિકોએ નગર સેવા સદનમાં રજૂઆત કરી તાત્કાલિક પગલાં લેવા માંગ કરી છે. લોકોનો આક્ષેપ છે કે કેમિકલયુક્ત ગંદુ પાણી તળાવમાં ભળતા જળચરોના મોત થઈ રહ્યા છે. નોંધનીય છે કે અગાઉ પણ આ જ તળાવમાં અનેક કાચબાના મોત થયાના બનાવો સામે આવ્યા હતા. પર્યાવરણ પ્રેમીઓ અને સ્થાનિકોએ તંત્ર પાસે તાત્કાલિક પાણીના નમૂનાઓની તપાસ, પ્રદૂષણના સ્ત્રોતની ઓળખ અને તળાવની સફાઈ માટે કડક પગલાં લેવા માંગણી કરી છે. આજે ગયા વર્ષે બી આવી રીતના મત્સ્ય મૃત્યુ પામી હતી. આ વર્ષે બી પાછું ફરીથી થયું છે. અમને એવું શંકા છે કે કોઈ કેમિકલ કે કંઈ યુઝ કરી રહ્યું છે અંદર. આના કારણે દુર્ગંધ ને બધું વધી રહ્યું છે ને રોગચાળો ફેલાય છે. તમારે સરકાર પાસે માંગણી છે કે આ જે મૃત્યુ પામેલી માછલી જે બધું સાફ સફાઈ કરાવે ને આગળ નગરપાલિકામાં અમે અરજી આપી છે. અમને આવે છે એમની ટીમ, એ અમને આવીને બધું સાફ સફાઈ કરાવે છે. ભરૂચ નગરપાલિકા વિસ્તારની અંદર આવેલ રતન તળાવ જે વારંવાર ચર્ચાનો વિષય રહેલો છે, ત્યારે આ નગરપાલિકાનું જે વહીવટી તંત્ર છે એ ખાડે ગયેલું સ્પષ્ટપણે દેખાય છે. અગાઉ પણ 1 વર્ષ પહેલા જ્યારે આવી રીતે આ જ રતન તળાવની અંદર જ્યારે માછલા મરી ગયા હતા, કાચબા મરી ગયા હતા, ત્યારે કોઈ નક્કર પગલાં ના ભરાયા. એના કારણે ગઈકાલે પણ કોઈક દવા કાં તો કેમિકલ નાખવાના કારણે અહીંયાથી અસંખ્ય માછલાઓ આજે મરણ પામી ગયેલ છે. જેના માટે આજે અમે અહીંયા સ્થળ ઉપર આવીને જોયું, ખૂબ દુર્ગંધ મારી રહી છે. આજુબાજુ રોગચાળો ફેલાવાની ખૂબ મોટી સમસ્યા ઊભી થઈ શકે એવી હાલત છે. ત્યારે અમે આશા રાખીએ છીએ કે આ જે કોઈ પણ આવું કૃત્ય જેને પણ કર્યું છે, આ અસંખ્ય જે માછલા મર્યા છે એના જે ગુનેગાર છે એ લોકોની ઉપર કાયદાકીય પગલાં ભરવામાં આવે. અહીંયા સીસીટીવી ફૂટેજ પણ છે, એની અંદર ચેક કરી અને કાયદાકીય પગલાં આની અંદર યોગ્ય પગલાં ભરાય એવી વિનંતી અમે કરીએ છીએ. ભરૂચ સબજેલમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને ફરી એકવાર સવાલો ઊભા થયા છે. જેલની અંદરથી મોબાઈલ ફોન મળતા ચકચાર મચી જવા પામી છે. જેલની બેરેકમાં આવેલ બાથરૂમમાં ઉપરના ભાગમાં મોબાઈલ ફોન સંતાડવામાં આવ્યા હતા. ઝડપી સ્ક્વોડ દ્વારા કરવામાં આવેલી અચાનક ચેકિંગ દરમિયાન આ મોબાઈલ મળી આવ્યા હતા. ઘટનાના પગલે જેલ પ્રશાસને તરત જ કાર્યવાહી હાથ ધરી છે. બેરેકમાં રહેલા 33 કેદીઓની પૂછપરછ શરૂ કરવામાં આવી છે, જેથી મોબાઈલ કોણે અને કેવી રીતે અંદર લાવ્યા તે અંગે સ્પષ્ટતા થઈ શકે. આ મામલે ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો હતો. વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. જેલમાંથી ફરી એકવાર મોબાઈલ મળી આવતા સુરક્ષા વ્યવસ્થા સામે પ્રશ્નો ઊભા થયા છે. ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની આવનારી ચૂંટણીઓને લઈને રાજકીય ગરમાવો વધ્યો છે. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા તારીખોની જાહેરાત બાદ આજે 6 એપ્રિલથી ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા સત્તાવાર રીતે શરૂ કરાઈ છે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તથા નગરપાલિકાઓ માટે ઉમેદવારો હવે તેમના ઉમેદવારી પત્રો ભરી શકશે. ભરૂચ જિલ્લા પંચાયતની કુલ 34 બેઠકો, જિલ્લાની 4 નગરપાલિકાની 132 બેઠકો તેમજ 9 તાલુકા પંચાયતની 182 બેઠકો માટે ચૂંટણી યોજાનાર છે. ભરૂચ નગરપાલિકાના ઉમેદવારી પત્રો મેળવવા અને ભરવા માટે ભરૂચ કલેક્ટર કચેરીના 3જા માળે આવેલ પ્રાંત કચેરી ખાતે વ્યવસ્થા કરવામાં આવી છે. સમગ્ર પ્રક્રિયા સુચારુ રીતે પૂર્ણ થાય તે માટે વહીવટીતંત્ર દ્વારા અધિકારીઓ અને કર્મચારીઓની નિયુક્તિ કરવામાં આવી છે. ઉમેદવારી પત્રો ભરવાની અંતિમ તારીખ 11 એપ્રિલ નક્કી કરવામાં આવી છે, જ્યારે ઉમેદવારી પાછી ખેંચવાની અંતિમ તારીખ 15 એપ્રિલ રાખવામાં આવી છે. રાજકીય દ્રશ્યમાં નજર કરીએ તો હાલ આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે, જ્યારે ભાજપ અને કોંગ્રેસ સહિત અન્ય પક્ષો દ્વારા ઉમેદવારોના નામોની જાહેરાત હજુ બાકી છે.
આવનાર દિવસોમાં ઉમેદવારોના નામ જાહેર થતાં જ ઉમેદવારી પત્રો લેવા અને ભરવા માટે રાજકીય પક્ષોમાં ભારે ગતિ જોવા મળશે તેવી સંભાવના વ્યક્ત થઈ રહી છે. આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટીતંત્ર સંપૂર્ણ રીતે સજ્જ બન્યું છે અને પ્રક્રિયા દરમિયાન કોઈ અવ્યવસ્થા ન સર્જાય તે માટે જરૂરી તમામ પગલાં લેવામાં આવ્યા છે. જમિયતે ઉલમાએ હિન્દ ગુજરાત અને જમિયતે ઉલમા વેલફેર ટ્રસ્ટ દ્વારા યુનિફોર્મ સિવિલ કોડના વિરોધમાં કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. જમિયત ઉલમાએ હિન્દ ગુજરાત અને જમિયત ઉલમા વેલફેર ટ્રસ્ટ દ્વારા ગુજરાત સરકારને સંબોધીને ગુજરાત સમાન નાગરિક સંહિતાના યુનિફોર્મ સિવિલ કોડ 2025ના વિરોધમાં ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં જણાવ્યા અનુસાર 25 માર્ચ 2025ના રોજ ગુજરાત વિધાનસભામાં પસાર કરાયેલા આ બિલ તમામ નાગરિકો માટે સમાન કાયદાની વાત કરે છે, પરંતુ તે વિવિધ ધાર્મિક સમુદાયોની પરંપરાઓ, ખાસ કરીને મુસ્લિમ સમાજના વ્યક્તિગત કાયદાઓ પર અસરકારક બની શકે છે. સંસ્થાએ દલીલ કરી હતી કે આ પગલું ભરાતા ભારતના બંધારણમાં કલમ 14 કાયદા સમક્ષ સમાનતા અને કલમ 25 ધાર્મિક સ્વતંત્રતા સાથે વિરુદ્ધ છે. ખાસ કરીને અલ્પસંખ્યક સમુદાયોની પરંપરાગત અને ધાર્મિક હકોમાં દખલગીરી કરી શકે છે. આ કાયદા પર પુનઃવિચાર કરવામાં આવે અને વિવિધ સમુદાયો સાથે ચર્ચા કરીને સહમતિનો માર્ગ અપનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. પાછલા દિવસોમાં ગુજરાત વિધાનસભામાં જે યુસીસીનું બિલ પારિત થયું છે, જે ભાજપે બહુમતીના આધારે પારિત કર્યું છે, એ મુસ્લિમોના અધિકારોનું ખનન કરતું બિલ છે. બંધારણીય કલમ 14, 25, 44 આ બધી કલમો મુસ્લિમ સમુદાયને પોતાને દૈનિક ઇસ્લામિક રીતે જીવવાનો અધિકાર આપે છે. અને આ 1947માં દેશ આઝાદ થયા તે પહેલાના ધર્મોને તમામને આ બંધારણીય અધિકાર મળ્યો છે. જો આપણે આ ભારતમાં એક સીએમ જે ગાંડા બન્યા છે, જેમની સૂઝબૂછ કોઈને એમની રાજ્યમાં બહુમતીના આધાર પર જે મુસ્લિમોને વિરુદ્ધ જે કાર્ય કર્યા છે, એની રાહે ગુજરાતના સીએમ પણ ચાલી રહ્યા છે. પરંતુ એમને રિક્વેસ્ટ કરવા માંગુ છું કે તમે તમારી આ બહુમતની દાદાગીરીના આધારે જે બિલ પારિત કરો છો એ બંધારણની વિરુદ્ધ છે. તમે બંધારણને અમલમાં કરો. તમે મુસ્લિમોએ દેશમાં આઝાદીમાં મહત્વનો પાઠ ભજવ્યો છે. મુસ્લિમોના ધર્મને જે ધર્મ ક્રિયા કરવાનું કહે છે, એ ધર્મએ આ દેશની હિફાજતની જિમ્મેદારી લીધી છે અને એનો આદેશ કર્યો છે. અને આ મુસ્લિમ સમુદાય દેશના બંધારણને વળગેલો છે. ત્યારે મુસ્લિમ સમુદાય પર આ વ્યક્તિગત રીતે તમે આવી કલમો, આવા નવા નિયમો ઘડીને મુસ્લિમ સમુદાયને હાનિ પહોંચાડવાની જે કોશિશ કરે છે, એનો અમે સખત વિરોધ કરીએ છીએ. અને જે આ વિધાનસભામાંથી જે આ બિલ પારિત થઈને ગવર્નરના સહીમાં પડ્યું છે, અમે ગવર્નર સાહેબને રિક્વેસ્ટ કરીએ છીએ કે આ જે જાતપાતની વાતો કરનારી સરકાર જે બહુમતના આધારે આજે બિલો પારિત કરે છે, તમે એને ના જોતા બંધારણની કલમોને મહત્વ આપીને બંધારણીય કાયદાને જોગવાઈના અનુસંધાનમાં આ બિલને રદ કરે. આજે અમારી માંગ છે. ભરૂચ જિલ્લાનું મુસ્લિમ જમિયતની સાથે છે અને એમના નેજા હેઠળ આ યુસીસીની લડાઈ લડવા માટે તૈયાર છે. આપણી વિધાનસભામાં જે ધારો પાસ યુસીસી નામથી પાસ કરવામાં આવ્યો છે, જે ધારો સરાસર બંધારણના વિરુદ્ધ છે ને બલકે આ ધારામાં જે છે તે આદિવાસીને બ્રોડકાસ્ટ બધાને મુસ્તસ્ના કરે તો મુસલમાનોને કેમ મુસ્તસ્ના નહીં કરવાનું? એટલે અમે એનો વિરોધ કરીએ ને અમારા ધર્મના વિરોધ બી છે. બંધારણ મેં દરેક મજહબના લોકોને પોતાના મજહબ પર અમલ કરવાની આઝાદી આપેલી છે. જે કલમો છે બંધારણના અંદર, એના અનુસંધાનમાં અમે આવેદન પત્ર આપ્યું એ ધારો પાછો લેવામાં આવે ને એને પાસ ના કરવામાં આવે. અમારી આ એ સરકારથી વિનંતી છે ને અમારી માંગ છે. ને આજે મુસ્લિમ ગુજરાત સમિતિ તરફથી પૂરા ગુજરાતના અંદર દરેક જિલ્લામાં આના વિરુદ્ધ આવેદન પત્ર આપવાનું નક્કી થયું. તેના અનુસંધાનમાં મેં આ આવેદન પત્ર આપી રહેલા છે. અંકલેશ્વર શહેર ભાજપ દ્વારા ભારતીય જનતા પાર્ટીના 47મા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે જવાહર બાગ ખાતે સ્થાપકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. સાથે શહેરમાં ભાજપના વરિષ્ઠ કાર્યકરોના ઘરે પહોંચી સન્માન કરવામાં આવ્યું હતું. ભારતીય જનતા પાર્ટીના 47મા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. રાષ્ટ્ર પ્રથમના મંત્રને વરેલી ભાજપા આજે સૌથી મોટી પાર્ટી બની છે.
આજે ભાજપ શાન અને સમૃદ્ધ ભારતનું પ્રતીક બની છે, ત્યારે અંકલેશ્વર શહેર ભાજપ દ્વારા સ્થાપના દિવસ નિમિત્તે જવાહર બાગ ખાતે પ્રસ્થાપિત ભારતીય જનતા પાર્ટીના સ્થાપકો પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી, ડોક્ટર શ્યામપ્રસાદ મુખર્જી અને પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પ્રતિમાને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. સ્થાપના દિવસની ઉજવણી પ્રસંગે શહેરમાં ભાજપના વરિષ્ઠ આગેવાનોના ઘરે પહોંચી તેમનું સન્માન કરી ભાજપનો ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. આ ઉજવણી પ્રસંગે શહેર ભાજપના પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરના, શહેર ભાજપ સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. 1980માં દિલ્હી ખાતે જેનું બીજ રોપાયું એવી ભારતીય જનતા પાર્ટી આજે એક વિશાળ વટવૃક્ષ બનીને લોકોની વચ્ચે આવી છે. એકાત્મ માનવવાદ, અંત્યોદય સુધીની સેવા, રાષ્ટ્રવાદને વરેલી પાર્ટી આજે કરોડો કાર્યકર્તાઓના બલિદાનથી ઊભી થઈ છે, જેનો એકમાત્ર ધ્યેય રાષ્ટ્ર પ્રથમ અને એ જ લક્ષ્ય પર આગળ કામ કરી રહી છે. એ પાર્ટીનો આજે 47મો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો, જેને લઈ આજે ભારતીય જનતા પાર્ટીના સ્થાપક પ્રમુખ એવા અટલ બિહારી વાજપેયીજી અને શ્યામાપ્રસાદ મુખર્જી અને દીનદયાળ ઉપાધ્યાયજીની પ્રતિમાને આજરોજ અંકલેશ્વર શહેર ભાજપ દ્વારા પુષ્પાંજલિ કરવામાં આવી, જેની અંદર મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા. અને આ કાર્યક્રમને લઈ આજે અમે જે અમારા પક્ષના જૂના વરિષ્ઠ કાર્યકર્તાઓ છે એમના ઘરે જઈ અને ધ્વજ લગાવી અને આ સ્થાપના દિવસની ઉજવણી કરીશું. અમદાવાદ ખાતે આયોજિત રાજ્ય સ્તરીય સપ્તરંગ ક્રિએટર્સ ફેસ્ટ 2026માં ભરૂચના કિશન રાણાને એવોર્ડ મળતા સન્માનિત કરવામાં આવ્યા હતા. અમદાવાદ ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી SG હાઈવે ખાતે ભવ્ય રીતે સપ્તરંગ ક્રિએટર ફેસ્ટ 2026નું આયોજન કરવામાં આવ્યું હતું. આ રાજ્ય સ્તરીય કાર્યક્રમમાં ગુજરાત સહિત અન્ય રાજ્યમાં વસતા મૂળ ગુજરાતના દેશભરના 1300થી વધુ ક્રિએટર્સોએ ભાગ લીધો હતો. આ ભવ્ય ફેસ્ટમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા, જેના કારણે કાર્યક્રમને વિશેષ ગૌરવ મળ્યું હતું. આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રના પ્રતિભાશાળી ક્રિએટર્સ, યુટ્યુબર્સ, એન્ટરપ્રેન્યોર્સ અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર જોડાયા હતા. સપ્તરંગ ક્રિએટર્સ કોમ્યુનિટી દ્વારા આયોજિત આ ફેસ્ટમાં ક્રિએટર્સને એક મંચ પર લાવી તેમને પ્રોત્સાહન અને માન્યતા આપવા માટે એવોર્ડ્સ આપી બહુમાન કરવામાં આવ્યું હતું. આ ગૌરવશાળી પ્રસંગે ભરૂચ શહેરનું પ્રતિનિધિત્વ કરતા ઇન ભરૂચના કિશન રાણાએ પોતાના ઉત્કૃષ્ટ કાર્ય માટે ગુજરાત લેવલ પર એવોર્ડ પ્રાપ્ત કર્યો હતો. 1500 કરતાં વધુ જેટલા નોમિનેટ થયેલા ક્રિએટર્સમાંથી પસંદગી મેળવી આ સિદ્ધિ હાંસલ કરવી એ ભરૂચ માટે ગૌરવની વાત છે. આ સિદ્ધિ માત્ર કિશન રાણા માટે જ નહીં, પરંતુ સમગ્ર ભરૂચ શહેર માટે ગૌરવ અને પ્રેરણાનું પ્રતીક છે. કાર્યક્રમમાં ગુજરાત ટુરિઝમ તથા અન્ય સંસ્થાઓનો સહયોગ રહ્યો હતો. આ ફેસ્ટે ગુજરાતના ડિજિટલ ક્રિએટર સમુદાયને એક નવી દિશા અને પ્રેરણા આપી છે. અંકલેશ્વરના સારંગપુર ગામે વેરાઈ માતાજીના મંદિરનો પ્રથમ પાટોત્સવ યોજાયો હતો. પાટોત્સવ નિમિત્તે પૂજા પાઠ, હોમ હવન, મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામ સ્થિત વેરાઈ માતાજીના મંદિરના પ્રથમ પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર વેરાઈ માતાજીની વિશેષ આરાધના કરવામાં આવી હતી. સવારથી પૂજા અર્ચના અને યજ્ઞ વિધિમાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉમટી પડ્યા હતા અને દિવ્ય યજ્ઞના દર્શનનો લાવો લઈ ધન્યતા અનુભવી હતી. પ્રથમ પાટોત્સવ નિમિત્તે ગરબા અને મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ મહાપ્રસાદીનો લાવો લીધો હતો. ભરૂચ દહેજ 4 માર્ગીય રોડ પર નવા કલાદરા ગામ પાસે અંડરપાસ બનાવવાની માંગ સાથે ગ્રામજનો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે દહેજના નવા કલાદરા ગામના આગેવાને એક આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર ભરૂચ દહેજ માર્ગને 4 માર્ગીય બનાવવાની કામગીરી ચાલુ છે. ભેંસલીથી પશ્ચિમ દિશામાં દહેજ તરફ 3 કિલોમીટરના અંતરે 4 માર્ગીય રોડ ઉપર નવા કલાદરા ગામ પાસે અંડરપાસની જરૂરિયાત વર્તાય છે. અંડરપાસના અભાવે ઘણી મુશ્કેલીઓ ગ્રામજનો વેઠી રહ્યા છે, ત્યારે રોજગારી, શિક્ષણ અને અકસ્માતની શક્યતા છે. તેવામાં વહેલી તકે અંડરપાસની કામગીરી પણ શરૂ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. અમે સૌ આજે કલેક્ટર શ્રીની ઓફિસે કલાદરા ગામથી આવેલ છે. અમારી એટલી રજૂઆત છે કે અત્યારે જે દહેજ અને ભરૂચનો જે એક્સપ્રેસ વે બને છે એમાં અમારે અંડરપાસની જરૂર છે. અમારું ગામ વાગરા તાલુકા નવા કલાદરા છે અને ત્યાં અમારે અંડરપાસની જરૂર છે. અને આજે તમે સર્વે કરો કે ભરૂચ થી દહેજ રોડ પર તમે સર્વે કરશો તો એક ગામ એવું બાકી નથી
કે જ્યાં અંડરપાસ નથી આપેલો. ગામની નહીં વાત કરવાની, ગામ તથા હોટેલ અને પેટ્રોલ પંપને પણ અંડરપાસ આપેલા છે. તો અમારા ગામમાં 3500ની વસ્તી ધરાવતું જે નવા કલાદરા છે, તો નવા કલાદરા ગામને અંડરપાસ નથી, અને આગળ જે ડિઝાઇન કંપનીની કોલોની છે એને અંડરપાસ છે. આની આગળ અમે આ બાબતે અરજી આપણા વાગરા તાલુકાના ધારાસભ્ય અરુણસિંહ રાણા તથા આપણા ભરૂચ જિલ્લાના સભ્ય શ્રી પેલા રમેશભાઈ મિસ્ત્રી સાહેબને અને કાર્યપાલકને પણ આપી ચૂકેલા છે, અને તેઓએ અમને એવું જવાબ આપેલો છે કે આગળ અમે વાતચીત અમારી ચાલુ છે, પણ હજુ સુધી એનું કોઈ નિરાકરણ નથી. એટલા માટે અમે આજે કલેક્ટરશ્રીની ઓફિસે અમે એટલા માટે અમારા સૌ ગામજનો અને બહેનો ભાઈઓ પધારેલા છે કે અમારી આ અરજી મંજૂર થાય. અને બીજું એક વાત કે ભાજપ સરકારની અંદર કશું જ અશક્ય નથી, બધું જ શક્ય છે. જ્યારે નર્મદા મૈયા બ્રિજ બનતો હતો અને તે કોલેજ સુધી જ હતો, પરંતુ દુષ્યંત પટેલે એને ઠેઠ પેટ્રોલ પંપ સુધી કરાવ્યો. અને અત્યારે હાલ અઠવાડિયાની જ વાત છે કે અત્યારે જે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ બને છે એમાં અંકલેશ્વર કુંડગામ પાસે એક્ઝિટ અને એન્ટ્રી બંને આપી અને બધું ચેન્જ કરાવડાયું, જ્યારે અમારે ખાલી અંડરપાસની જરૂર છે. અને આજે અમે કલેક્ટરશ્રીને એટલું નિવેદન કરીએ છીએ કે અમારો આટલી માંગ પૂરી કરે, અને જો અમારી માંગ પૂરી નહીં થાય તો અમે આગળ મુખ્યમંત્રી પાસે અને મનસુખભાઈ વસાવા સંસદ સભ્ય જે છે એની પાસે પણ અમે અમારી રજૂઆત લઈને જઈશું. ભરૂચની હોલી એન્જલ્સ કોન્વેન્ટ સ્કૂલમાં શૈક્ષણિક વર્ષ 2025-26 માટે કિન્ડરગાર્ટન એજ્યુકેશન સમારંભ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રજ્વલનથી કરાઈ હતી. સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે એજ્યુકેશન ઇન્સ્પેક્ટર ડોક્ટર દિવ્યેશ પરમાર હાજર રહ્યા હતા, જ્યારે ગેસ્ટ ઓફ ઓનર તરીકે ફાધર મિકી એન્ટોની અને આસિસ્ટન્ટ એજ્યુકેશનલ ઓફિસર અજીતસિંહ મકવાણા ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ડોક્ટર પરમારે પોતાના પ્રેરણાદાયક વિચારો વ્યક્ત કરી વિદ્યાર્થીઓ અને શિક્ષકોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. શાળાના મેનેજર સિસ્ટર રશ્મિકા સંસ્થાની પ્રગતિમાં માર્ગદર્શક શક્તિ તરીકે નોંધપાત્ર યોગદાન આપી રહ્યા હોવાનું પણ ઉલ્લેખાયું હતું. પ્રિન્સિપલ સિસ્ટર રંજન દ્વારા આપવામાં આવેલા ભાષણમાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ, સંસ્કાર અને ગુણવત્તાસભર શિક્ષણના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો હતો. તેમણે કિન્ડરગાર્ટન સ્તરને બાળકના શૈક્ષણિક જીવનનો મહત્વપૂર્ણ પડાવ ગણાવ્યો હતો અને માતા પિતા સાથે શિક્ષકોના સહકારની પ્રશંસા કરી હતી. કાર્યક્રમ દરમિયાન અન્ય સિનિયર સભ્યોનું પુષ્પગુચ્છથી સન્માન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી સૌનું મન મોહી લીધું હતું. અંતે વિદ્યાર્થીઓને ગ્રેજ્યુએશન સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા. આજરોજ વગરા ખાતે આમ આદમી પાર્ટીના કાર્યાલય પર ભાજપના અરુણાબેન અશોકભાઈ પટેલ ભાજપને બાય બાય કરી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. આ તબક્કે વિલાયત જિલ્લા પંચાયતના ઉમેદવાર દીપક પટેલ, વાગરા જિલ્લા પંચાયતના પ્રભારી યુસુફ ભૂરા ઉર્ફે સુબાભાઈ તેમજ ચાચવેલ, ઓરા, સાયખા તાલુકા પંચાયતના ઉમેદવારો અને આગેવાનો હાજર રહ્યા હતા. અરુણાબેને જણાવ્યું હતું કે હું 1985થી ભાજપમાં હતી, પણ ભાજપે મારી કદર નથી કરી. મને સ્પષ્ટ શબ્દોમાં ટિકિટ આપવાની ના પાડી મારું અપમાન કર્યું હોય. હું આમ આદમી પાર્ટીમાં જોડાઈ છું અને વાગરા 2 ઉપર આમ આદમી પાર્ટીની ટીમે ઉમેદવાર બનાવેલ છે, જે બદલ આભાર વ્યક્ત કરું છું. વાગરા 2 ના ઉમેદવાર અરુણાબેન અશોકભાઈ પટેલ આદમી પાર્ટીમાંથી આજે જોઈન થઉં છું. અને હું 1985થી ભાજપમાં હતી અને ભાજપનો ઝંડો લહેરાવનાર પણ હું પોતે જ છું, તાલુકામાં ભાજપને લાવનાર. તે છતાં અત્યારે હવે સામાન્ય સ્ત્રી સીટ આવેલી છે, મેં ઉમેદવારી માંગણી કરેલી, એટલે મને એ લોકોએ ટિકિટ આપવાની ના પાડેલી. એના કારણે હું આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયેલી છું અને આમ આદમી પાર્ટીમાંથી વાગરા 2માં મારી ઉમેદવારી પણ હું નોંધાવું છું. માંગરોળ ટીપીઓ પિયુષભાઈ ગામિતે મોસાલી પ્રાથમિક શાળા પરીક્ષા ખંડની મુલાકાત લીધી હતી. સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત જિલ્લાની તમામ પ્રાથમિક શાળામાં આજથી પરીક્ષાનો પ્રારંભ થયો છે. ધોરણ 3 થી 5ના વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રથમ દિવસ હોય માંગરોળ તાલુકાના તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી TPEO પિયુષભાઈ ગામિતે મોસાલી પ્રાથમિક શાળાના વર્ગની મુલાકાત લીધી હતી અને પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી. તેઓની સાથે CRC નીલમબેન ગામિત પણ ઉપસ્થિત રહ્યા હતા. જણાવ્યા અનુસાર જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ડોક્ટર અરુણ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ તાલુકાની તમામ શાળામાં પરીક્ષાલક્ષી સાહિત્ય પહોંચાડી આપવામાં આવેલ છે અને નિયમ મુજબ પરીક્ષાની કામગીરી થતી જોવા મળી છે. આજરોજ તારીખ 6/4/2024 સુરત જિલ્લામાં દ્વિતીય સત્રની પરીક્ષાઓનો પ્રાથમિક શાળાઓની અંદર આરંભ થયો છે. તે અંતર્ગત માંગરોળ તાલુકાની 120 પ્રાથમિક શાળાઓમાં પણ ધોરણ 3 થી 5ની દ્વિતીય સત્રની પરીક્ષાઓનો આરંભ થયો છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી ડોક્ટર અરુણભાઈ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ તમામ શાળાઓને પરીક્ષાલક્ષી સાહિત્ય પહોંચાડવામાં આવ્યું છે અને
તમામ પરીક્ષા કેન્દ્રો ઉપર ટીમ બનાવી મુલાકાત લેવાનું આયોજન કરવામાં આવ્યું છે. તે અંતર્ગત આજરોજ માંગરોળ તાલુકાની પ્રાથમિક શાળા મોસાલી ખાતે CRC કોઓર્ડિનેટર નીલમબેન ગામિત તથા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી માંગરોળ દ્વારા મુલાકાત કરવામાં આવી. તમામ વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ માહોલની અંદર પરીક્ષા આપતા જોવા મળ્યા. પરીક્ષા ખંડોની મુલાકાત લેતા તમામ પરીક્ષાલક્ષી કામગીરી નિયમો અનુસાર થતી જોવા મળી. તારીખ 5 એપ્રિલ 2024 રોજ મોમ્સ ઓફ ભરૂચે તેમના ક્લબનું પહેલું વર્ષ સફળતાથી પૂરું કર્યાની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં આખા વર્ષની પ્રવૃત્તિઓને સમાવીને પ્રેઝન્ટેશન બતાવવામાં આવ્યું હતું. નવા મેમ્બર્સ પણ જોડાયા અને આવનાર નવા વર્ષના નવા પ્રોજેક્ટ્સ અને સેમિનાર વિશે ઘોષણા કરવામાં આવી. મુખ્ય અતિથિમાં ડિરેક્ટર સ્પોર્ટ્સ ઓફિસર રાજનસિંહ ગોહિલ, GSYB ભરૂચના કોઓર્ડિનેટર બિનિતા પ્રજાપતિ, નર્મદા નગરી ભરૂચના મેમ્બર્સ, ભરૂચ રનિંગ ક્લબના મેમ્બર્સ, એમિકસ ઇન્ટરનેશનલ સ્કૂલ ભરૂચ અને અન્ય સંસ્થાના આગેવાનોએ હાજરી આપી હતી. મોમ્સ ઓફ ભરૂચનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓ પોતાના સ્વાસ્થ્ય માટે સતત જાગૃત રહે અને મહિલાઓ એકબીજાને અપલિફ્ટ કરી સમાજ અને દેશને ઉજ્જવળ બનાવવાનું છે. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચના ઐતિહાસિક રતન તળાવમાં ફરી એકવાર અસંખ્ય માછલીના મોત નીપજતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો. ભરૂચ સબજેલમાંથી 4 મોબાઈલ મળી આવતા ખળભળાટ. બેરેકમાં બાથરૂમની દિવાલ પર સંતાડ્યા હતા ફોન. ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની આવનારી ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા તારીખોની જાહેરાત બાદ 6 એપ્રિલથી ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા સત્તાવાર રીતે શરૂ થઈ. આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.